નમસ્કાર. 21મી જૂન 2020 વિશ્વ યોગ દિવસના અનુસંધાનમાં આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા વર્ચ્યુઅલ યોગ અભ્યાસનો આ સેશન આપણે શરૂ કરીશું. આજે આપણે આપણી દૈનિક દિનચર્યામાં યોગ અભ્યાસનો પ્રારંભ કરીશું. આપણે ભારત સરકારના આયુષ્ય મંત્રાલયના પ્રોટોકોલ પ્રમાણે યોગ અભ્યાસ શરૂ કરીશું. સર્વપ્રથમ આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ. પ્રાર્થના કરીશું. યોગાભ્યાસનો આરંભ સૂક્ષ્મ વ્યાયામથી કરીશું. સૂક્ષ્મ વ્યાયામની આવશ્યકતા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. રાત્રિ દરમિયાન સુપાઇન પોઝિશનમાં આપણે 6 થી 8 કલાક જ્યારે સૂતા હોઈએ ત્યારે કરોડરજ્જુ બિલકુલ જમીન સાથે ગુરુત્વાકર્ષણને કારણે કરોડરજ્જુની અંદર રહેલું જે ફ્લૂઇડ છે એ ફ્લૂઇડ સ્પાઇનલ ફ્લૂઇડ એ ગુરુત્વાકર્ષણને કારણે નીચે થતું હોય છે. અને જ્યારે તમે સવારે પ્રાતઃકાળે ઉઠો અને તમારી પ્રાતઃક્રિયા પૂર્ણ કરો તે દરમિયાન એ ફ્લૂઇડનું હલનચલન વખતે વધારે ઓક્સિજનની આવશ્યકતા હોય છે. 6-8 કલાકને એક જ પોઝિશનમાં વારંવાર શરીર રહેવાને કારણે શરીરના સાંધા સ્નાયુબદ્ધતામાં એક જાતની સ્ટીફનેસ આવે છે. એને દૂર કરવા માટે સૌથી પ્રથમ સૂક્ષ્મ વ્યાયામ અને વોર્મઅપ પણ કહીએ છીએ. તો સૂક્ષ્મ વ્યાયામ માટે આપણે તૈયાર થઈશું. સૂક્ષ્મ વ્યાયામ શરૂ કરીએ. સૌ પ્રથમ ગરદનથી શરૂ કરીશું. ધીરે ધીરે આગળ નમાવીશું. શ્વાસ છોડતા છોડતા આગળ નમાવીશું. ત્યાર પછી ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા પાછળ લઈ જઈશું. બે વખત કરીશું. બીજી એક વાર શ્વાસ છોડતા છોડતા આગળ તરફ ગરદન નમાવીશું. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા પાછળ જઈશું. હવે ડાબી બાજુ પહેલાં ખભા તરફ ગરદન ઝૂકવીશું. ધીરે ધીરે જમણી બાજુ. ફરી એકવાર કરીશું. હવે ડાબી બાજુ ખભાની સમાંતર જોઈશું.
ધીરે ધીરે જમણી બાજુ. ખૂબ સરસ. ગરદન નજર સામે રાખીને રોટેશન શરૂ કરીશું. પહેલાં ક્લોકવાઇઝ આગળ તરફ ઝૂકીને ઘડિયાળની દિશામાં ત્રણ વાર પૂર્ણ થયા પછી એન્ટી ક્લોકવાઇઝ. હવે ખભા માટે બંને હાથ પહોળા કરીશું. કમ્ફર્ટેબલ ગેપ પગ વચ્ચે રાખીશું. ધીરે ધીરે પહોળા કરીએ હાથ ખભાની સમાંતર. ઉપર ઉઠાવીશું. ધીરે ધીરે પાછા ફરીશું. સીધા આગળ હાથ લઈને ફરી એક સાઈડમાં રોટેટ કરીશું હાથ બંને. જેટલું પાછળ જઈ શકાય તે રીતે ધીરે ધીરે પાછા આવીશું. હવે જમણી બાજુ. પાછા ફરવાની અંતિમ સ્થિતિમાં થોડો સમય રોકાઈને શ્વાસ લઈશું અને છોડીશું. અંતિમ સ્થિતિમાં શ્વાસ લેવાનો અને છોડવાનો. ધીરે ધીરે પાછા આવીએ. હવે ફરી આગળ તરફ હાથ લઈને ઢીંચણ માટે ચેર આસન. નીવાળી કમર, સ્પાઇનલ કોડ બિલકુલ સીધી. ફરી શ્વાસ છોડતા છોડતા બેસીશું. ફરી શ્વાસ ભરતા ભરતા ઉપર આવીશું. સૂક્ષ્મ વ્યાયામ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આસન માટે આપણે તૈયાર થઈએ. આસનની મહત્ત્વપૂર્ણ બાબત આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. મહર્ષિ પતંજલિએ કહ્યું છે સ્થિર સુખમ આસનમ, અર્થાત જે સ્થિતિમાં વ્યક્તિને સ્થિરતા સાથે સુખની અનુભૂતિ થાય તે આસન છે. શરૂઆતમાં અભ્યાસ માટે થોડો ઘણો પ્રયત્નપૂર્વક કરીએ, પરંતુ આસનની અંતિમ સ્થિતિમાં રોકાઈને શ્વસન ચાલુ રાખીએ તો આપણે સાચી દ્રષ્ટિએ આસન કર્યું કહેવાય. હવે જ્યારે આપ આસન કરો છો ત્યારે માત્ર શારીરિક રીતે હલનચલન કરો છો. જો તમારું મન અને તમારો ચેતના અર્થાત તમારો શ્વાસ એની સાથે નહીં જોડો તો તમારું ચંચળ મન અનેક જગ્યાએ ફરતું રહેશે, તો માત્ર એ વ્યાયામ થઈ જશે. તો મન અને શ્વસનને જોડીને જ્યારે કોઈ પણ પ્રકારના આસનનો અભ્યાસ કરવામાં આવે ત્યારે આસન સિદ્ધ થયું કહેવાય. આસનની અંતિમ સ્થિતિમાં જવાની એક વિધિ છે. અંતિમ સ્થિતિમાં રોકાવાનું, અંતિમ સ્થિતિમાં શ્વાસ લેવાનો અને છોડવાનો. જેમ જેમ અભ્યાસ કરતા જાઓ અને તમારામાં કુશળતા વધતી જાય એમ લાંબો સમય અંતિમ સ્થિતિમાં રોકાવાનો પ્રયત્ન કરવાનો છે.
ત્યાર પછી ધીરે ધીરે જેટલો સમય અંતિમ સ્થિતિમાં જવાનો લાગ્યો છે એટલી જ સમયમાં ધીરે ધીરે પાછા આવવાનું છે. આસનના સ્થિતિના આધારે બધા પ્રકારો છે. ઊભા રહેવાની સ્થિતિના આધારે જે આસનો છે એને ઊભા રહેવાની પ્રારંભિક સ્થિતિના આસન કહેવામાં આવે છે. તો આપણે સૌથી પ્રથમ તાડાસનથી શરૂ કરીશું. શરૂ કરીએ તાડાસન. તમે જોઈ શકો છો એડીથી આગળ તરફ ઊંચા થઈને શરીરને ઉપર તરફ ખેંચવાનું છે. શ્વાસની ગતિ ચાલુ રાખવાની છે. ધીરે ધીરે શ્વાસ છોડતા નીચે પાછા આવીશું. ફરીવાર એક જોઈશું તાડાસન. શ્વાસ ભરતા ભરતા હાથ ઊંચો લીધો છે. બંને હાથની હથેળી ભેગી કરીને આકાશ તરફ લઈ ગયા. આગળથી ઊભા થઈને ઊંચાઈ વધારવાની છે અને અંતિમ સ્થિતિમાં રોકાવાનો પ્રયત્ન કરી શ્વસન રાખવાનું. ધીરે ધીરે પાછા આવીશું. ઊંચાઈ વધારવા માટે, શરીરની સ્થિરતા માટે આસન ખૂબ મહત્ત્વપૂર્ણ છે. હવે વૃક્ષાસન કરશું. તમે જોઈ શકો છો વૃક્ષ પોતાના સ્થાન ઉપર જમીન સાથે મૂળને જોડી રાખીને થડના આધાર ઉપર લાંબો સમય સુધી સ્થિરતાથી રહે છે. પવન, વરસાદ, ઘણા બધા આક્રમણો પણ પછી પણ તે સ્થિર અને મજબૂતાઈથી ઊભા રહે છે. એ રીતે વ્યક્તિ બે પગને બદલે એક પગ ઉપર સ્થિર થઈને પોતાના શરીરને બેલેન્સ કરીને રોકાય અને એ અંતિમ સ્થિતિમાં શ્વસન કરે, એનું વૃક્ષાસન નામ છે. આપણે જોઈશું વૃક્ષાસન કેવી રીતે કરીએ છીએ અને વૃક્ષાસનનો અભ્યાસ શરૂ કરીએ. ખૂબ સરસ. ધીરે ધીરે પાછા ફરીશું. હવે બીજા પગે બંને પગની મજબૂતાઈ, શરીરનું સંતુલન જાળવતા સાથે સાથે કરીશું. ઊંડો શ્વાસ ભરીને ઉપર તરફ હાથ ખેંચીશું પ્રણામની મુદ્રામાં. આ સ્થિતિમાં શ્વસન ચાલુ રાખીશું. પોતાની શરીરની મર્યાદા પ્રમાણે આસન કરીશું. ધીરે ધીરે પાછા ફરીશું. શ્વાસ છોડતા છોડતા પાછા ફરીએ એટલે પાછા ફરવાની ગતિ પણ લયબદ્ધતા અને એક રિધમ સાથે થાય. હવે પાદ હસ્તાસન. આગળ તરફ ઝૂકીને પગ સાથે હાથ લગાવવાના છે. શ્વાસ છોડતા છોડતા આગળ તરફ ઝૂક્યા છીએ. આ સ્થિતિમાં લાંબો સમય ટકવા માટે શ્વાસ લઈશું ને છોડીશું. શ્વાસ છોડીશું ને લઈશું. ધીરે ધીરે પાછા ફરીએ. શરીર પહોળું થતું જાય છે. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા હવે અર્ધચક્રાસનનો અભ્યાસ કરીશું.
શરૂ કરીએ. કમરથી જેટલું પાછળ ઝૂકી શકાય શ્વાસ લઈશું ને છોડીશું. આ સ્થિતિમાં ધીરે ધીરે શ્વાસ લેતા લેતા પાછા પડીશું. ફરી એકવાર શરૂ કરીએ. પાછળ તરફ નમીએ, કમર ઉપર હાથ, ધીરે ધીરે પાછળ જઈશું. અંતિમ સ્થિતિમાં શ્વસન ચાલુ રાખીને ધીરે ધીરે પાછા ફરીશું. હવે ઊભાની સ્થિતિમાં, પ્રારંભિક સ્થિતિમાં કરવામાં આવતું ત્રિકોણાસનનો અભ્યાસ શરૂ કરીશું. બંને પગ વચ્ચે ગેપ કરી દઈશું. શરીરનું બેલેન્સ શરીરની મધ્યમાં, ગુરુત્વાકર્ષણ બિંદુ બરાબર સ્થિર. શરૂ કરીએ. તમે જોઈ શકો છો જમણો પગ આગળ જમણી દિશામાં કરીને જમણો હાથ ત્યાં અડાડવાનો પ્રયત્ન કર્યો. અંતિમ સ્થિતિમાં શ્વસન ચાલુ રાખીએ છીએ. ધીરે ધીરે પાછા ફરીશું. ફરી પાછા બંને હાથ કમર પાસે લીધા પછી ફરી પહોળા કરીને ડાબી બાજુ, ડાબો પગ એ દિશામાં પહોળો કરીશું. બંને હાથ ખભાની લાઈનમાં લાવ્યા પછી ઝૂકીશું. ખૂબ સરસ. ઊંડો શ્વાસ લઈશું અને છોડીશું, છોડીશું ને લઈશું. ધીરે ધીરે પાછા ફરીશું. આસન અભ્યાસના આસનની એ અંતિમ સ્થિતિ હોય છે. એમાં એક ચોક્કસ પ્રકારની મુદ્રા દેખાવ તૈયાર થતો હોય છે અને એ જે સ્થિતિ છે એને મેન્ટેન કરવાથી અને તે સમયે શ્વસન લેવાથી શરીરની જે મુદ્રા થઈ હોય તેને કારણે શરીરના જુદા જુદા ભાગોમાં આવેલા મસલ્સની અંદર ખેંચાણ અને વિસ્ફરણ, સંકોચન અને વિસ્ફરણ આ બે પ્રક્રિયા થાય છે. અને જ્યારે સ્નાયુની વચ્ચે આ પ્રકારનો વ્યાયામ થાય ત્યારે સ્નાયુની સુધી જે રક્તની વાહિનીઓ જતી હોય તે વધારે રક્ત ત્યાં પહોંચાડે છે. રક્ત સંચાર વધવાથી દરેક શરીરના અવયવોને એક ચોક્કસ પ્રકારનો મસાજ મળે છે અને એમાં નવી ઉર્જા, નવી ચેતનાનું ઉર્ધ્વાગમન થાય છે. તો આસન અભ્યાસમાં અંતિમ સ્થિતિ મહત્ત્વની અને અંતિમ સ્થિતિમાં પોતાના શરીરની મર્યાદાને ધ્યાનમાં રાખીને રહેવાનું હોય છે. નહીં તો સંતુલનાત્મક આસનમાં તમે સંતુલન ગુમાવો તો પડી જાઓ અને નુકસાન થઈ શકે. તો એવું ક્યારેય નથી કરવાનું. પોતાની શક્તિ પ્રમાણે જ કરવાનું છે. ધીરે ધીરે અભ્યાસ કરતાં કરતાં ઊંડો શ્વાસ લેવો અને છોડવાની પ્રક્રિયા દરમિયાન તમે એ અંતિમ સ્થિતિની સમયની લંબાઈ વધારી શકશો અને અભ્યાસ કરી શકશો. તો આપણે ઊભાની સ્થિતિમાં કરેલા આસનોનો અભ્યાસ કર્યો. હવે બેસીને દંડાસનથી અભ્યાસ શરૂ કરીશું. આ બેસવાની આસન અભ્યાસની પ્રારંભિક સ્થિતિ છે. બંને પાછળ હાથ લઈ જઈને ગરદન રિલેક્સ કરવાની એક સ્થિતિ પણ આપ બતાવી દે છો. આસન અભ્યાસની શરૂઆત પહેલાં આ શરીર સ્થિતિમાં રિલેક્સ કરવાનું રહે છે. જ્યારે આપે એક બે આસન કર્યા પછી થોડો સમય શરીરને રિલેક્સેશન માટે, શ્વસનમાં માટે વચ્ચે આ પ્રકારનો આરામપ્રદ સ્થિતિનો અનુભવ કરવાની આવશ્યકતા હોય છે. હવે પ્રારંભિક સ્થિતિમાં આવી જઈશું. બેઠા બેઠામાં કરતા આસનો માટેની આ પ્રારંભિક સ્થિતિ છે. બંને હાથ કમરની પાસે જમીન સાથે જોડાયેલા.
દંડાસન ની આ સ્થિતિ છે. દંડાસનનો અનુભવ કરીશું. ઊંડો શ્વાસ લઈશું અને છોડીશું, છોડીશું અને લઈશું. પ્રયત્નપૂર્વક શ્વાસ છોડવાની પ્રક્રિયા તમને સહજિક શ્વસનમાં ની ટેવ પાડી દેશે. હવે ભદ્રાસન માટે અભ્યાસ માટે તૈયાર થઈશું. બંને પગની એડીઓ પોતાના શરીર સાથે, બંને ઢીંચણ બહાર તરફ ફેલાયા, હાથથી પગના પંજાને પકડેલા છે. લાંબો ઊંડો શ્વાસ લેવાનો અને છોડવાનો. આ ભદ્રાસનની અંતિમ સ્થિતિ છે. ભદ્રાસનની અંદર લાંબો સમય અભ્યાસ કરવાથી શરીરની જે મૂલાધાર ચક્ર છે અને શરીરનું આ જે પોઇશ્ચર છે, એમાં શરીરની બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ રેગ્યુલર થાય છે. એના અંતઃસ્ત્રાવો સરળતાથી વહે છે અને તેનો ફાયદો એ થાય છે વ્યક્તિને પોતાની મન ઉપર, ઇન્દ્રિયો ઉપર થોડો ઘણો વિશેષ કંટ્રોલ આવે છે અને તેથી તે ભદ્રતાને પામે છે, સંસ્કારિત થાય છે, સારી સજ્જન વ્યક્તિ તરીકે વર્તી શકે. માટે ભદ્ર લોકો કરે એ માટેનું આસન નથી, ભદ્રતા મેળવવા માટેનું આસન છે. એ ધ્યાનમાં રાખીને ભદ્રાસનનો અભ્યાસ કરવો. ધીરે ધીરે પાછા આવીશું. આ બેઠા બેઠાના બધા જ આસન વ્યક્તિ પોતાની ધાર્મિક પ્રવૃત્તિ, આધ્યાત્મિક ઉન્નતિ અને પોતાની ચેતનાનો ઉર્ધ્વગમન કરવા માટે ખૂબ આવશ્યક હોય છે. એનો જેટલો વધારે સારો અભ્યાસ કરી શકો તેનાથી તમારા શરીરમાં, મનમાં સ્થિરતા અને સહજ જીવનની પ્રેરણા મળતી હોય છે. વજ્રાસન, વજ્રાસનનો અભ્યાસ શરૂ કરીશું. આપણે જોઈ લઈએ છીએ વિશ્વ આખું છેલ્લા પૂરા 5 વર્ષથી આ પ્રકારના આસન અભ્યાસનો કરી રહ્યું છે. એમ આપણે સૌ ભારતીયો તો આનાથી ટેવાયેલા છીએ. જે લોકો દિનચર્યામાં જ વણીને આ કામ કરે છે તેમને વિશેષ ફાયદો થતો હોય છે. તેમને આ બેસવાની પણ એક સ્થિતિ છે. કેટલાક દેશોમાં આ સ્થિતિમાં બેસીને ભોજન લેવાની પણ પ્રથા છે અને ભોજન બાદ પણ આ આસન કરવાની વાત છે. કારણ કે ભોજન બાદ જે ખોરાક તમે જઠરમાં મેળવ્યો છે એને પાચન માટે અંતઃસ્ત્રાવો પાચન તંત્રની દિશામાં જાય તે માટે હાથ, પગ અને બાકીનો શરીરનું ઓછામાં ઓછું હલનચલન થાય અને બ્લોક થાય, એટલે ત્યાંનો વધારે પડતો રક્ત સંચાર પાચન તંત્ર તરફ જાય અને સહજતાથી પાચન થઈ શકે. તો વજ્રાસન પાચન માટે વિશેષ લાભદાયી છે. શરીરને વ્રજ જેવું કઠોળ બનાવવા માટે ખૂબ જરૂરી છે. ભોજન પશ્ચાત કરો ત્યારે પાચન તંત્ર માટે ઉપયોગી છે. ભોજન પૂર્વ પણ કરી શકાય છે શરીરની વ્રજતા માટે. તો આ આસનનો જેટલો લાંબો ઉપયોગ કરો, લાંબો સમય કરો, તેટલો તેમને ફાયદો થતો હોય છે. આ જ આસનમાંથી આગળ આપણે અર્ધ ઉષ્ટ્રાસન માટે તૈયારી કરીશું. આ એની પ્રારંભિક સ્થિતિ છે અર્ધ ઉષ્ટ્રાસનની. ધીરેથી ઊભા થઈશું. કમર ઉપર હાથ રાખીને ધીરે ધીરે પાછળ તરફ શ્વાસ છોડતા છોડતા જઈશું, જેથી સહજતાથી પાછળ જવાય. આપણા શરીરની મર્યાદા પ્રમાણે જઈશું. અંતિમ સ્થિતિમાં શ્વસન ચાલુ રાખીશું. શ્વાસ લઈશું ને છોડીશું. અભ્યાસ માટે 2 વખત લઈએ, થોડા દિવસ પછી 3 વખત શ્વસન કરીએ અને ત્યાર પછી પાછા આવીએ. અંતિમ સ્થિતિમાં આપણી પ્રગતિ કેટલી થઈ એ શ્વસનની ગણતરીથી તમે કરી શકો છો. ધીરે ધીરે પાછા આવીએ. ફરી પાછી પ્રારંભિક સ્થિતિમાં અર્થાત વજ્રાસનની સ્થિતિમાં પાછા આવી જઈએ. કમર ઉપર હાથ રાખીને આપણે પાછળ તરફ ઝૂક્યા. એ અર્ધ ઉષ્ટ્રાસન હતું.
મનુષ્યનો એક ચોક્કસ પ્રકારનો દેખાવ છે, ચોક્કસ પ્રકારનો આકાર અને આકૃતિ છે. મનુષ્યને પોતાના મનોશારીરિક શરીર અને પોતાના શરીર સૌષ્ઠવ માટે અનેકવિધ પ્રાણીઓ જગતમાં છે, એના દેખાવ આધારિત આપણા શાસ્ત્રોએ આ આસનની રચના કરી છે અને એના નામ આપ્યા છે. ઊંટ જેવો આકાર થવાને કારણે એને ઉષ્ટ્રાસન કહેવામાં આવે છે. આમ જોઈએ તો ઊંટના અનેક અંગો વાંકા ચૂકા છે, પણ એનો એક ચોક્કસ ફાયદો છે. તો આપણે અર્ધ ઉષ્ટ્રાસન જોયું, હવે પૂર્ણ ઉષ્ટ્રાસન માટે તૈયાર થઈશું. ધીરે ધીરે શરૂ કરીએ. વજ્રાસનની પ્રારંભિક સ્થિતિથી શરૂ કરીને બિલકુલ સ્થિર થઈએ. ધીરે ધીરે એક હાથ ઉપર તરફ લઈ જઈને પાછળ એડીને પકડવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી બીજો. આ અંતિમ સ્થિતિમાં ગરદન પાછળ ઊંડો શ્વાસ લઈશું ને છોડી દ્રષ્ટિ આકાશ તરફ. બહુ સરસ દેખાવ થાય છે. સંપૂર્ણ શરીરનો એક ચોક્કસ પ્રકારનો વળાંક તમને વિશેષ લાભ આપે છે. ધીરે ધીરે પાછા આવીશું. ખૂબ જ સુંદર. વારાફરતી એક પાછો લાવીશું. શ્વાસ ભરતા ભરતા ઉત્તાન પાદાસનની સ્થિતિમાં બેસી જઈશું. જ્યારે અભ્યાસક્રમ નિયમિત આસન માટે થતો હોય ત્યારે એક વ્યવસ્થિત વૈજ્ઞાનિક ઢબે નિષ્ણાતો દ્વારા આ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. તમે જુઓ, એક સહજ લયબદ્ધતા સાથે આસનોની ગતિ ચાલી રહી છે. હવે ઉત્તરાસન પછી આપણે શશાંક આસનનો અભ્યાસ કરીશું. પેલો દેખાવ ઊંટ જેવો થયો, આ સસલા જેવો દેખાવ થશે. શશાંક આસનનો અભ્યાસ શરૂ કરીશું. ઊંડો શ્વાસ ભરી હાથ ઉપર કરીશું. ખૂબ સરસ. ખેંચીને ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા નીચે તરફ જઈશું. નમીએ ધીરે 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 ધીરે. ખૂબ સરસ. શ્વાસ છોડતા જઈએ એટલે વધારે સફાય. આ અંતિમ સ્થિતિનો દેખાવ સસલાની જે આકૃતિનો દેખાવ છે તે છે. સસલામાં જે ચંચળતા, ચપળતા અને ત્વરિત ગતિશીલતા છે, આ એ પ્રકારનો દેખાવ છે. અને આ અંતિમ સ્થિતિમાં આ રીતે અભ્યાસ કરવાથી આ બધા જ ગુણો આપનામાં આવી શકે છે. તેથી આ આસનનો અભ્યાસ કરવાનો છે. અંતિમ સ્થિતિમાં લાંબો સમય શ્વાસ લઈશું અને છોડીશું. લાંબા ઊંડા શ્વાસ લઈએ અને છોડીએ. ધીરે ધીરે પાછા આવીએ. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા પાછા આવીએ છીએ. શ્વાસની રિધમમાં એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીશું. શરીરના સંકોચન અને વિસ્તરણ સાથે શ્વસનને જોડીશું. છાતીના પાંજરાનું વિસ્તરણ અને સંકોચન ફેફસાને શ્વસન લેવામાં અને ઉચ્છ્વાસ છોડવામાં મદદ કરે છે. એ હંમેશા ધ્યાન રાખીશું. આ એક ટેકનિક છે જેના આધારથી તમે આસનની અંતિમ સ્થિતિમાં સહજતાથી જાઓ છો અને અંતિમ સ્થિતિમાંથી પાછા પણ સહજતાથી આવી જાઓ છો. બીજું, શ્વસન જોડવાથી તમારે જવાની અને આવવાની ગતિમાં એક લયબદ્ધતા અને ગતિશીલતામાં નિયંત્રણ આવે છે. જો શ્વસન ઉપર કેન્દ્રિત નહીં કરો તો ઝડપથી જશો, ઝડપથી પાછા આવશો તો આસન અભ્યાસને સંપૂર્ણ શરીરને ફાયદો નહીં થાય. તો આ મહત્ત્વપૂર્ણ બાબતો આસન અભ્યાસ સાથે આપણે સમજતા જઈશું. હવે ઉત્તાન મંડુક આસન કરીશું. તમે જોઈ શકો છો, વજ્રાસનની સ્થિતિમાંથી બંને ઢીંચણને ફેલાવીને બંને હાથ પાછળ ધીરે ધીરે ઊંડો શ્વાસ લઈશું અને છોડીશું. શરીર બિલકુલ ખેંચાયેલું છે ઊંટ પર તરફ. પેટનો ભાગ, છાતીનો ભાગ ખૂબ સારી રીતે ફૂલેલો છે. સહજતાથી શ્વાસ લેવાય છે અને છૂટાય છે. ગરદનની પાછળ બંને હાથ કોણી, નીચે ઢીંચણ લોક છે. શ્વસન માટેનું શ્વસન તંત્ર બિલકુલ મુક્ત છે. એને મદદ કરનાર ઉદરોપટલ અને પેટના સ્નાયુઓ શ્વાસ લે છે અને છોડે છે. ધીરે ધીરે પાછા આવીશું.
અંતિમ સ્થિતિનો દેખાવ અને એની સાથે શ્વસન બહુ મહત્વપૂર્ણ છે. હવે દંડાસનની સ્થિતિમાં આવી જઈશું. હવે લાંબા સમયથી અભ્યાસ કરનારા અથવા આ યોગાભ્યાસમાં રસ લેનારા લોકો ને ખ્યાલ હશે આ વક્રાસન વર્તમાન સંવેદનશીલ અને ઝડપભેર જમાનામાં વ્યક્તિઓ કોષ્ટક નક્કી કરે, આ માટે આ માટે આ, એમ રોગ સાથે આસનોને જોડી દીધા. એટલે અત્યારે એક રાજયોગ છે મધુમેહ. એટલે લોકોને વક્રાસનની જ્યારે વાત કરીએ તો તરત મનમાં આવે છે કે ડાયાબિટીસ માટેનું આસન. તો ડાયાબિટીસ થવાના કારણો આ બધા જ જાણીએ છીએ. તણાવ અને સાથે મધુર આહાર. તણાવ અને તણાવમાં મુક્ત થવાનું આવડવાને ન આવડવાને કારણે તણાવ આપણી સાથે ચાલે છે. ભલે જીવનચર્યા તમારી ફાસ્ટ હોય, ઝડપભેર હોય, વ્યસ્ત હોય, પણ વચ્ચે વચ્ચે તણાવને તમે જોડાવ શરીરને અને મનને ના સાથે રાખો તો તમે એનાથી મુક્ત થઈ શકો છો. તો વક્રાસનનો અભ્યાસ શરૂ કરીશું. મહત્વપૂર્ણ બાબત એ છે, ધીરે ધીરે શરૂ કરીએ. હું એના વિશે વિશેષ વાત કરતો રહીશ. આપ અભ્યાસ શરૂ કરીએ. વક્રાસનની અંદર એક વિશેષ પ્રકારનું ટ્વિસ્ટિંગ મળે છે સ્પાઇનલ કોડ. તમે જુઓ, કમરેથી નીચેનો એટલે સ્પાઇનલ કોડનો મૂળનો ભાગ અને ગરદનનો ભાગ આખો ટ્વિસ્ટ થાય છે. આખું શરીર પાછળ તરફ બેક થયેલું છે. એને સપોર્ટ આપવા માટે એ સાઈડનો હાથ પાછળ મૂકેલો છે સ્પાઇનલ કોડની લાઇનમાં. એટલે શરીર બિલકુલ અડધો ભાગ પાછળ તરફ ફરેલો છે. આ અંતિમ સ્થિતિમાં શ્વાસ લેવાનો ને છોડવાનો છે. ધીરે ધીરે પાછા ફરીશું. પહેલાં ગરદન, ત્યાર પછી પગને લોક કરેલો હાથ છૂટો કરીશું. પાછળ રહેલો હાથ કમર પાસે લાવીશું અને તે પગ આગળ તરફ ફેલાવી દઈશું. હવે બીજા પગથી કરીશું. એને ઢીંચણ પાસે લાવ્યા. તે સાઈડનો હાથ પાછળ તરફ 9 થી 10 ઇંચ પાછળ કમરની લાઇનમાં રાખી ધીરે ધીરે ખભાથી સંપૂર્ણ પાછળ ફરવાનું છે. હાથ ઉપર કરીને પગને લોક કરીશું અને ત્યાર પછી ખભાથી પાછળ તરફ ફરવાનું. ચહેરો, નજર પાછળ તરફ. ઊંડો શ્વાસ લઈને છોડીશું. આસન અભ્યાસ તમારા જીવનનો અને તમારા શરીરનું મહત્ત્વપૂર્ણ જે કરોડ સ્તંભ છે, સ્પાઇનલ કોડ છે, એની જુદી જુદી સ્થિતિઓ છે. સાઈડ બાય સાઈડ, આગળ પાછળ ઝૂકવું, એમાં આ વિશેષ સ્થિતિ છે. જેમ આપણે કપડાં નીચોવીએ, બે છેડેથી એને પકડીને એને આવર્તન આપીએ છીએ, એવી આ સ્થિતિ છે. અને આ આવર્તનને કારણે શરીરના મધ્ય ભાગમાં રહેલી કિંમતી અવયવોમાં જે ફેરફાર થાય છે એને કારણે આપણને ફાયદો થાય છે. ધીરે ધીરે પાછા ફરીશું. પાચન તંત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો રોગ માત્ર નથી. મધુમેહ એ પાચન તંત્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથિનો રોગ છે. તો મધુમેહમાં આ અભ્યાસ કરવાથી પાચન તંત્રમાં અંતઃસ્ત્રાવનું સિક્રેશન વધે છે. સાથે સાથે ઇન્સ્યુલિન ઉત્પાદન કરતી પેનક્રિયાસ અગ્નાશયને બહુ મોટો ફાયદો થાય છે. એ ખૂબ સારી રીતે પોતાના અંતઃસ્ત્રાવોનું વહન કરે છે. તેથી જ આ અભ્યાસથી સુગરવાળા લોકોને વિશેષ ફાયદો થતો હોય છે. એટલે દરેક લોકો જુદા જુદા પ્રકારના આસનોની સ્થિતિમાં આપણા સ્પાઇનલ કોડને જુદી જુદી સ્થિતિમાં લઈ જાય છે. એમાં વિશેષ ટ્વિસ્ટ આપવાની આ સ્થિતિવાળું વક્રાસનનો અભ્યાસ કરવો આવશ્યક હોય છે. ધીરે ધીરે રિલેક્સ થઈને ફરી પાછા. હવે પેટના આધારે કરવાના આસનો શરૂ કરીશું. પહેલાં ઊભાના, બેઠાના, ત્યાર પછી પેટના આધારે અને પીઠના આધારે.
જમીન સાથે પેટ જોડાઈ રહે એ પેટનો આધાર કીધો છે. જમીનનો આધાર લઈને પીઠ મૂકીએ એ પીઠના આધારે. આ પ્રારંભિક સ્થિતિના આધારનો પ્રકાર છે અને એક ની જોઈન્ટ ઉપરથી કરવાનો, એટલે કુલ 5 પ્રકારના આસનો છે. હવે પેટના આધાર ઉપર, અર્થાત તમે હવે જોઈ શકો છો યોગવિદ સાધકો પેટ જમીન સાથે લગાડ્યું છે, બંને પગ ફેલાવીને રિલેક્સેશન અર્થાત આરામની સ્થિતિમાં છે. આ આરામની સ્થિતિ પેટના આધાર ઉપર જે કરી છે, આ જે પોસ્ચર છે, આ મુદ્રા છે, આ જે સ્થિતિ છે એ મકરાસનની છે. જ્યારે પેટના આધારે આસનો જુદા જુદા કરો ત્યારે વચ્ચે રિલેક્સેશન માટે તમારે આ સ્થિતિમાં જવાનું હોય, એ મકરાસનની સ્થિતિ છે. એ થોડોક સમય માટે જવાનું હોય. અને જ્યારે એક મકરાસનની તરીકે અભ્યાસ કરીએ તે લાંબો સમય કરવાનો હોય. એ મિનિમમ 2 મિનિટથી 20 મિનિટ મકરાસનનો અભ્યાસ કરવાનો હોય. તમે જોઈ શકો છો કમ્ફર્ટેબલ ગેપ રાખીને અંગૂઠો જમીન સાથે જોડાયેલો છે, પગની એડી જમીન સાથે જોડાયેલી છે. આગળ ખભાથી બંને હાથનું એક સ્ટેન્ડ બનાવ્યું છે, એની ઉપર કપાળ લગાવી દીધું છે. ખભાથી હાથનો સહારો લઈ શરીરનો આગળનો ભાગ કપાળ હાથ ઉપર લગાડેલું છે. આગળનો ભાગ એટલે કે છાતીના છેડા અને પેટ શરૂ થાય તેનો ઉપરનો ભાગ એ જમીનથી ઉપર છે. એટલા માટે ઉપર છે કે શ્વસન લેવામાં સહજતા લે. ફરી પાછા પ્રાણીને યાદ કરીએ. મગર જેવો આકાર છે. મગર આ સ્થિતિમાં લાંબો સમય પડ્યો રહે છે. નદી કિનારે મગર સૂતો હોય, જાગે છે, મોઢું પોળું કરીને આ લાંબો સમય રહે, તમને ખબર ના પડે કે જીવતો છે, મરેલો છે, શ્વાસ લે છે, રીતે પડે. એની બાજુમાં પથ્થરનો મગર હોય અને જીવતો મગર હોય, એ તમારા અભ્યાસ ઉપરથી નિર્ણય થશે. તમે મકરાસન કયું કરો છો? પથ્થરનો મગર શ્વાસ નથી લેતો. જો તમે મકરાસનની સ્થિતિમાં શ્વાસ લેશો અને છોડશો નહીં તો પથ્થરનો મગર છે, તમારું મકરાસન પથ્થર છે. પરંતુ આ જે તમે છે સ્ટેન્ડ બનાવ્યું છે અને ત્યાર પછી જે નાભીનો ભાગ, પેટની ચરબીનો ભાગ, પેટને મસલ્સનો ભાગ જમીન સાથે લગાડ્યો છે, એ શ્વસન સાથે હલનચલન કરશે. એટલે તમારો એ ભાગ ઊંચો નીચો થશે. એને કારણે તમને પાચન તંત્રના અંતઃસ્ત્રાવોમાં ખૂબ ફાયદો થશે. તો જ મકરાસનનો ફાયદો થાય. મકરાસનનો અભ્યાસ ભોજન પહેલાં કરીએ તો ખૂબ સારી ભૂખ લાગતી હોય છે, જો એ ઉદ્દેશ્યથી કરવામાં આવે તો. બાકી અન્ય પેટના આધારે કરવાના આસનોની અંદર આરામકારી સ્થિતિ છે. તો આપણે શ્વસન ચાલુ રહીને મકરાસનની સ્થિતિનો અને મકરાસનનો અભ્યાસ કર્યો. હવે ધીરેથી આસન અભ્યાસ માટે તૈયાર થઈ જઈશું. પેટના આધાર ઉપર કરવામાં આવતા આસનોની આ જે સ્થિતિ છે, એ સ્થિતિની અંદર કમર પાસે હાથ આવશે, હથેળી આકાશ તરફ, બંને એડી જોડેલી, અંગૂઠા જમીન સાથે લાગેલા, બિલકુલ સીધા, શરીર ખેંચેલું અને કપાળ જમીન સાથે. આ પ્રારંભિક સ્થિતિ છે પેટના આધારે. હવે ભુજંગાસનનો અભ્યાસ કરીશું. ધીરે ધીરે શરૂ કરીએ. બંને હાથ કમરેથી લઈ જઈને ખભાની બાજુમાં લઈ જઈશું. ધીરે ધીરે હાથનો સપોર્ટ લઈ શ્વાસ ભરતા ભરતા પહેલાં કપાળને, દાઢીને રગડાવીને દાઢી જમીન સાથે, દાઢી સાથે ઊંચા થઈશું. ભુજંગાસન, ભુજંગ સર્પ, નાગ. અંતિમ સ્થિતિમાં લાંબો સમય શ્વાસ લઈશું ને છોડીશું. આગળથી તમે આ પોસ્ચર જોશો એટલે એક સર્પ, નાગ ફેણ ધારીને તૈયાર થઈને બેઠો તેવો દેખાવ છે. આની અંદર સહજતાથી શ્વાસ લેવાય તેવી રીતે છાતીનું પાંજરું ખુલેલું છે, હાથનો સપોર્ટ લીધેલો છે. અંતિમ સ્થિતિમાં વધારે શ્વાસ લઈશું અને છોડીશું. ધીરે ધીરે પાછા આવીશું. શ્વાસ છોડતા છોડતા પહેલાં જમીન સાથે દાઢી અડાડીશું,
ત્યાર પછી નાકને રગડાવીને કપાળ જમીન સાથે લગાવી દઈશું. 5-10 સેકન્ડ માટે રિલેક્સ થઈશું. ફરી પણ આપણે ભુજંગાસનનો અભ્યાસ કરવાનો છે. શરૂ કરીએ ભુજંગાસન. કપાળ ધીરે ધીરે ઉપર લઈ જઈને દાઢી જમીન સાથે લઈને હવે અંતિમ સ્થિતિમાં લાંબા અભ્યાસ પછી તમારી નિપુણતા આવે તો હાથના સપોર્ટ વગર પણ તમે આસન કરી શકો છો. તો ધીરેથી હાથનો સપોર્ટ લઈ લઈશું. તમે જોઈ શકો છો આ સ્થિતિમાં વધારે સારો પેટના મસલ્સને મસાજ મળે છે. શ્વસન ચાલુ રાખીશું. ફરી હાથનો સપોર્ટ લઈને ધીરે ધીરે પાછા આવીશું. સસલાની ચપળતા, મગરનું સ્થિરતા, સર્પની આક્રમક સ્થિતિની તૈયારી, આ બધી જ અભ્યાસથી તમારા શરીર અને મન ઉપર આવે છે. હવે શલભાસનનો અભ્યાસ કરીશું. ફરી આસન અભ્યાસ માટે તૈયાર. શલભાસન. કીટક સંસ્કૃત પરથી નામ આવેલું હોવાથી કીટક કોઈ સ્થાન ઉપર જે રીતે બેસે એવી સ્થિતિ આમાં હોય છે. ધીરે ધીરે જેમ આપણે ભુજંગાસનમાં કહ્યું તે કપાળમાંથી દાઢી સુધી રગડાવીને ધીરે ધીરે હાથનો સપોર્ટ લઈને પગ ઢીંચણથી વાળ્યા વગર ઉપર લઈ જવાના છે. બંને પગ દાઢી જમીન સાથે લાગેલી રહે છે. શ્વાસ ચાલુ. શ્વાસ લઈશું ને છોડીશું. શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે પાછા આવીએ. શરૂઆતમાં અભ્યાસ ના હોય તો એક પગેથી પણ કરી શકાય. એને અર્ધ શલભાસન કહેવામાં આવે છે. બંને પગેથી પૂર્ણ શલભાસન અથવા શલભાસન કહેવાય. ખૂબ સરસ. રિલેક્સેશનની મુદ્રામાં આવી જઈશું. મકરાસનમાં હવે થોડુંક એક વિશેષ આસન છે, સેતુબંધાસન. એના માટે તૈયાર થઈશું. થોડુંક અઘરું છે જેમ ઉત્તરાસન, અને એના માટે આપણે પીઠના આધાર ઉપર તૈયાર થઈશું. પીઠના આધાર ઉપર પહેલાં નવી સ્થિતિમાં જતાં પહેલાં આપણે જેમ મકરાસનમાં રિલેક્સ કર્યું હતું પીઠના આધારમાં શવાસનમાં રિલેક્સ કરીશું. તો એમાં અંગૂઠો જમીન સાથે જોડાયો તો આમાં ટચલી આંગળી જમીન સાથે જોડાયેલી છે. કમ્ફર્ટેબલ ગેપ 2 થી 2.5 ફૂટ બંને પગ વચ્ચે, એડી વચ્ચે સરખું જમા. ડીચેન્ડ રિલેક્સ થઈ જશે. જ્યાં સુધી તમારા પગ સીધા નહીં થાય, જમીન સાથે ટચલી આંગળી નહીં ઉડે, ત્યાં સુધી તમારા કબ મસલ્સ રિલેક્સ નહીં થાય. પગનો બધો જ થાક, જે સાદી ભાષામાં આપણે ગોટલા કહીએ છીએ, એ કબ મસલ્સમાં રહેલો હોય છે. એ જ્યારે દુખવા માંડે પછી આપણે કંઈ કરી નથી શકતા. એને રિલેક્સ કરવાની આ સ્થિતિ છે. અને વિશેષ અભ્યાસ જેમ મકરાસનનો 2 મિનિટથી 20 મિનિટથી વધારે સ્વયં એક અભ્યાસ તરીકે કરવાનું હોય એ પણ આપણે કરીશું શવાસનનો. તો આ પીઠના આધારની પ્રારંભિક સ્થિતિ છે. હવે પીઠના આધારના આસનો શરૂ કરવા માટે આપણે તૈયાર થઈશું. બંને પગ જોડી દઈશું એડી જમીન સાથે. બંને હાથ કમર પાસે, હથેળી જમીન સાથે લાગેલી. શરૂ કરીશું સેતુબંધાસન. ધીરે ધીરે બંને પગ થાપા પાસે લાવીને ઢીંચણેથી કમર ઊંચી કરીને સેતુબંધ જેવી સ્થિતિ છે. બંધ જેવી સ્થિતિ છે. સેતુ જેવી સ્થિતિ છે. શ્વાસ લઈશું અને છોડીશું. ખૂબ સરસ પેટ, પગ અને હાથ અને છાતીના મસલ્સને વ્યાયામ મળે છે. ધીરે ધીરે પાછા ફરીશું. ખૂબ ધીરે ધીરે પહેલાં કમરનો ભાગ જમીન સાથે મૂકીશું. દરેક વ્યક્તિ પોતાની શક્તિ અને શરીરની મર્યાદા પ્રમાણે આ પ્રકારનો અભ્યાસ કરે. ધીરે ધીરે રિલેક્સ થઈશું. બંને પગ
શવાનીસનની સ્થિતિમાં ઊંડો શ્વાસ લેવાનો ને છોડવાનો. બે આસન વચ્ચેનો સ્થિતિ બહુ મહત્ત્વપૂર્ણ છે. જેમ દિનચર્યામાં એક કામ પૂર્ણ કરીને પછી બીજા કામ વચ્ચે આપણે જ્યારે સમય નથી રાખતા અથવા કામના બોજને કારણે સતત એક કામ પૂરું થયા પહેલાં બીજું કામ શરૂ કરી દઈએ છીએ અને વચ્ચે થોડો વિરામ પણ નથી રહેતા. એ વિરામ માત્ર શારીરિક હોઈ શકે, માનસિક હોઈ શકે, એ 1 મિનિટથી 10 મિનિટનો પણ હોઈ શકે, સ્થાન પરિવર્તનનો પણ હોઈ શકે. પણ એનો ખૂબ મોટો વિશેષ લાભ એ થાય છે કે જે પૂર્ણ કરેલું કામ છે એનો ભાર અથવા થાક તમારી સાથે જોડાતો નથી અને નવા કામ માટેની ઉર્જા અને ઉષ્મા સાથે તમે શરૂઆત કરી શકો છો. તો આ વર્તમાન સ્થિતિમાં ખૂબ આવશ્યક બાબત છે. એની વિશેષ ચર્ચા પછી પણ કરીશું. હવે ઉત્તાન પાદાસનનો અભ્યાસ કરીશું. ઉત્તાન પાદાસન માટે તૈયાર થઈ જઈએ. ધીરે ધીરે ઢીંચણેથી વાળ્યા વગર શ્વાસ ભરતા ભરતા પગને ઉપર તરફ લઈ જઈશું. તમે જોઈ શકો છો તમને તમારા પગનું વજનનો અનુભવ થશે. 15, 30 અને છેલ્લે 60 ડિગ્રી સુધી. હવે શ્વાસ લો અને છોડો. જેવો તમે શ્વાસ ખેંચતા ખેંચતા ઉપર ગયા ત્યાં સુધી તમારા પગ ઉપર કંટ્રોલ. જેવો શ્વાસ છોડો અને લો છો એટલે બધી જ હલનચલન, પગનું વજન અને ખેંચાણ અને વિસ્ફરણ પેટના મસલ્સ ઉપર આવે છે. પેટની ચરબીને મુક્ત કરવા, તોડવા માટેનો ઉત્તમ આ સ્થિતિ છે. આ સ્થિતિમાં ધીરે ધીરે પાછા આવીશું. શ્વાસ લઈશું ને છોડીશું. પાછા આવતી વખતે શ્વાસ છોડતા છોડતા એક ગતિથી ધીરે ધીરે પગ પાછા લાવીએ છીએ. એકદમ ઝાટકા સાથે નહીં કરીએ, નહીં તો પેટના મસલ્સને નુકસાન થાય. ફાટક પડે રીતે પગ પાછાડવાના નથી. રિલેક્સ. હવે અર્ધ હલાસન કરીશું. જે ઉત્તાન પાદાસનની સ્થિતિમાં 60 ડિગ્રી સુધી ગયા છીએ, અર્ધ હલાસનમાં તે વિસ્તાર 90 ડિગ્રી સુધી જવાનું છે. એને કારણે તમારા પગનું વજન પેટના એકલા મસલ્સ ઉપર ન આવતા થાપાના મસલ્સ ઉપર પણ આવે છે અને આખો શેપ એલ આકારે થાય છે. ધીરે ધીરે આપણે શરૂ કરીએ. શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે કરીશું. જેટલું ધીરે ધીરે આપણે અંતિમ સ્થિતિમાં જઈએ તેટલો આસનનો લાભ વિશેષ થતો હોય છે. જો રહી શકાય તો લઈ શકાય, ન રહી શકાય તો હાથના પગને પકડીને પણ સપોર્ટ લઈ શકો છો. અને 90 ડિગ્રીની આ સ્થિતિમાં, અર્ધ હલાસનની આ સ્થિતિમાં શ્વાસ લઈશું અને છોડીશું. શ્વાસ લેવા અને છોડવાની આ પ્રક્રિયાથી ખૂબ વિશેષ ફાયદો થતો હોય છે. ધીરે ધીરે પાછા ફરીશું. ધીરે ધીરે, ખૂબ ધીરે શ્વાસ છોડતા છોડતા લયબદ્ધતા થશે. એક ગતિથી પાછા આવીએ. ખૂબ સરસ. પવન મુક્તાસન. પવન મુક્તાસન. પવન મુક્તાસનનો અભ્યાસ શરૂ કરીશું. ધીરે ધીરે ઢીંચણ વાળીને પગ સુધી, થાપા સુધી પગ આવી ગયા. હવે બંને પગને વાળીને પેટ તરફ લઈ જઈશું. હવે હાથથી ઘૂંટણને પકડીશું. ઢીંચણને પકડીને ધીરે ધીરે માથાનો ભાગ ઉપર લઈશું. ખૂબ સરસ. અને હડપચી ઢીંચણને અડાડવાનો, નાકને ઢીંચણને અડાડવાનો પ્રયત્ન કરીશું. ઊંડો શ્વાસ લઈશું અને છોડીશું. સી આકારે શરીર થઈ ગયું છે. ઊંડો શ્વાસ લઈશું ને છોડીશું. આ સ્થિતિમાં જેટલો સમય રહી શકાય તેટલું રહીશું. ધીરેથી પાછા ફરીશું. શ્વાસ છોડતા છોડતા બધી પ્રક્રિયા કરીશું. માથું જમીન સાથે લગાવીશું. હાથને ખુલ્લા કરી, ઢીંચણને મુક્ત કરી, પગ જમીન સાથે લગાવીને આગળ તરફ ફેલાવીશું.
પવન મુક્તાસન. સવારે પ્રાતઃકાળે પેટની પાચન ક્રિયા પૂર્ણ થઈ, શૌચ ક્રિયા પૂર્ણ કર્યા પછી પણ આપણી આહાર વિહારની સ્વતિને કારણે આપણા પેટમાં કેટલો ગેસ, ખરાબ બગાડ, અશુદ્ધ વાયુને મુક્ત કરવાનો પણ આ વ્યાયામ છે. પવન મુક્તાસનનો અભ્યાસ કર્યા પછી રિલેક્સ થઈ જઈશું. માતાના ગર્ભમાં શિશુ આ રીતે રહે છે અને લાંબો સમય રહે છે. ત્યાર પછી આપણને આ અભ્યાસ નથી, પણ આ અભ્યાસ કરવાથી કેટલો વિશેષ ફાયદો થતો હશે તે તમે સમજી શકો છો. શવાસનનો અભ્યાસ શરૂ કરીશું. સવ યાની કે સબ. મનુષ્યના શરીરમાંથી ચેતન તત્વ આત્મા જતું રહે છે. પછી પંચમહાભૂતનું બનેલું શરીર માત્ર ને માત્ર નિશ્ચેત એક નિર્જીવ પદાર્થ પડ્યો હોય તે રીતે જમીન ઉપર રહેલું હોય છે. હમણાં આપણે વાત કરી કે પીઠના આધાર ઉપર બેઠી કરવામાં આવતા આસનોની વચ્ચે થોડો સમય જે રિલેક્સેશનની જે પોઝિશન છે એ શવાસનની સ્થિતિ છે. શવાસનની સ્થિતિની અનુભૂતિ આરામ અને બંને વચ્ચેનો રિલેક્સેશનનો અનુભવ કરવા માટે જ્યારે કરીએ છીએ ત્યારે તે પૂરતી મર્યાદિત છે. પણ એક આસન તરીકે તેનો જ્યારે અભ્યાસ કરવાનો હોય ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે તમારું શરીર, તમે તમારી જાતે જ તમારી ચેતના, એના ચેતનાનું પ્રતિનિધિત્વ કરનાર મન, શ્વાસ એટલે કે પ્રાણ ને પોતાની જાતે શરીરમાંથી બહાર કાઢીને તમે જેમ કારમાંથી ડ્રાઈવર બહાર નીકળીને બહાર ઊભો પોતાની કાર જોઈ રહી શકે ચારે તરફથી, એ રીતે શરીરને જોવાનું હોય છે. અને ત્યાર પછી ફરી પાછી શરીર સાથે જોડાઈ જવાનું હોય છે. કારણ કે જિંદગીમાં દરેક પ્રકારના અનુભવ આપણે યાદ રાખી એને બીજા સાથે વાત કરી શકીએ છીએ, વર્ણવી શકીએ છીએ. પરંતુ મૃત્યુનો અનુભવ આપણે કહેવા માટે આ જગતમાં રહેવાના નથી. મૃત્યુ સમયે શું થતું હશે, કેવી રીતે થતું હશે, એ અભ્યાસનો અને ચિંતાનો વિષય આપણા સૌ માટે રહ્યો છે. એટલે જ તો મૃત્યુ થશે અથવા થવાની પ્રક્રિયા દરમિયાનની જે ગભરામણ હોય છે અથવા કેટલીક અકસ્માતની સ્થિતિની અંદર મૃત્યુ થઈ જશે એના ભયથી જ પહેલાં હૃદય બેસી જાય છે, અકસ્માત પછી થતો હોય છે. એમ મૃત્યુનો અનુભવ અને મૃત્યુ પારેલું જે મારું કરીને જે આપણે પોતાની જાતને, આપણા આત્મો પોતે પણ એવું માને છે આ શરીરે જ હું છું, એમાં આ ભાવના દૂર કરવા માટે આ શવાસનનો અભ્યાસ આવશ્યક છે. શવાસનના અભ્યાસ બે પ્રકારે થઈ શકે. અર્થાત તમારું મન અને ચેતના જે તમને માર્ગદર્શન આપનાર યોગ માર્ગદર્શક હોય એના અવાજ અને એની સૂચનાથી કરી શકાય. અને લાંબા અભ્યાસ અને પોતાની તૈયારી પછી પોતાની જાતે પોતાના શરીરને, મનને સજેશન, સૂચના આપીને અભ્યાસ કરી શકાય. આપણે અત્યારે હું જે પ્રકારે આપને ગાઈડ કરું એ પ્રમાણે આપ આ પ્રયત્નપૂર્વક રીતે શવાસનનો અભ્યાસ કરીશું. તમારે 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય માંથી મનને મારા શબ્દો સાથે જોડવાનું છે. એટલા માટે અને મારા શબ્દોને આપ ઝીલી શકો એ માટે એટલે આપની સાંભળવાની શ્રવણ શક્તિને એક્ટિવેટ રાખશો તો આ કાર્ય સહજતાથી અને સારી રીતે થશે. સૌ પ્રથમ આપણે આપણી ચેતના, આપણું ધ્યાન નાકના અગ્રભાગ ઉપર કેન્દ્રિત કરીશું. જેમ દરવાજા ઉપર ચોકીદાર બેસી જાય અને આવા જનાર કરનાર લોકો ઉપર ધ્યાન રાખે, વ્યક્તિ, વસ્તુ જે પણ ત્યાંથી પસાર થાય
એ જ રીતે શ્વાસ અંદર લેવાય છે, બહાર તરફ જાય છે, તેનું ધ્યાન કરીશું. શ્વાસ અંદર લેવાય એની સાથે સાથે આપણા મનને જોડીને ધીરે ધીરે અંદર જઈશું. લાંબો ઊંડા શ્વાસ સાથે શરીરની અંદર જવાનો પ્રયત્ન કરીશું. જગતનું આ જે બ્રહ્માંડ છે એમાં જે કંઈ છે એ જ આપણા અંદરના બ્રહ્માંડમાં છે. કારણ કે આ પંચમહાભૂતમાંથી આપણે બનેલા છે ને આ પંચમહાભૂતમાં મળી જવાના છે. તો શ્વાસની સાથે સાથે અંદર જતાં આપણે ધ્યાનમાં આવીશું મુખ ગુહા, ત્યાર પછી શ્વાસ નલિકા. શ્વાસ નલિકામાંથી નીચે જઈશું એટલે 2 માર્ગ થાય છે. ડાબું ને જમણું 2 તરફ ફેફસા છે. પહેલાં ડાબા ફેફસાની અંદર જઈને અંદરના પોલાણનો અનુભવ કરીશું. શ્વાસ લેવાય છે અને છૂટે છે, અર્થાત તમે જે પોલાણમાં બેઠા છો, જેમ હું અત્યારે હોલમાં બેઠો છું, પરંતુ એ નાનો મોટો નથી થતો, પણ આ હોલ નાનો મોટો થાય એમ ફેફસું નાનું મોટું થાય છે એનો અનુભવ કરીશું. જ્યારે શ્વાસ છોડો છો ત્યારે તમે જ્યાં સ્થિર થયા છો, તમારી મન ચેતનાને સ્થિર કરી છે, જગ્યા નાની થાય છે. ફરી નવી ઉર્જા ઉષ્મા સાથે શ્વાસ ભરાય છે, નવો ઓક્સિજન આવે છે. એનાથી તૃપ્તિ પામીને ફેફસું મોટું થાય છે. આપ પણ ઉર્જાની ઉષ્મા ગ્રહણ કરો અને પ્રફુલ્લિત થાવ. ફરી પાછી ફેફસું સંકોચાય છે, શરીરમાંનો કાર્બન ડાયોક્સાઇડ આપને અનુભવ થાય છે અને એ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી રહ્યો છે તેનો અનુભવ કરો. આ બંને પ્રક્રિયામાં જેમ તમે સાવર નીચે બેસીને ઉપર વરસાદમાં ઉભા રહીને ઉપરનો વરસાદનો અને પવનનો અનુભવ કરો છો, કાર્બન ડાયોક્સાઇડ પવન છે તમારાથી દૂર બહાર જઈ રહ્યો છે, નવો ઓક્સિજન સાવરની રીતે તમારા શરીર ઉપર, મન ઉપર પડી રહ્યો છે, તેનો અનુભવ કરીશું. હવે ફરી પાછા બહાર આવીને ડાબા ફેફસામાંથી ધીરેથી શ્વસનથી બહારથી જમણા ફેફસામાં પણ જઈએ. આપણી ચેતના અને આપણું ધ્યાન બિલકુલ કેન્દ્રિત રાખીશું. હવે જમણા ફેફસામાં પણ આ પ્રકારનો અનુભવ કરીએ અને ઉર્જાને ઉષ્મા પામીએ. ધીરેથી પાછા ફરીશું. શ્વસન નલિકામાંથી નાસાગ્ર પર આવી જઈશું. શરીરના શ્વસન તંત્રનો આપણે અભ્યાસ કર્યો. આપણી ચેતનાને એમાંથી પસાર કરી અને એક જે પ્રક્રિયા હતી શ્વાસ લેવાનો અને શ્વાસ છોડવાનો પ્રયત્ન કર્યો. આ જ પ્રકારે મુખ ગુહા દ્વારા પાચન તંત્રમાં પ્રવેશ કરીએ. ધીરે ધીરે જેમ કોળીઓ અંદર જાય, અન્નનળીમાં ગયો, ધીરે ધીરે જઠરમાં ગયો, જઠરમાંથી ધીરે ધીરે આંતરડામાં ગયો, આંતરડામાં પહેલાં નાનું આંતરડું જેનું પોલાણ નાનું છે પણ લંબાઈ મોટી છે, એમાં ધીરે ધીરે આગળ ગયો. આગળ જઈને મોટા આંતરડામાં જેનું પોલાણ મોટું છે ને પોતે નાનું છે તેમાં પસાર થઈને એ પોલાણનો અનુભવ કરો. પોલાણની અંદર પક્વ આહાર છે, આહાર રસ છે, અપક્વ મળ અને બધું જ છે. એની સાથે સાથે તમારી ઉર્જા અને ચેતનાને ગમન કરાવો. ધીરેથી મોટા આંતરડામાંથી છેલ્લો ભાગ એટલે મળાશયમાંથી બહાર થઈને ગુદ દ્વારમાંથી બહાર આવે તમારી ચેતના, અને ફરી એને આપણા રિલેક્સ થયેલા શરીરના પગના અંગૂઠા તરફ જઈએ. ઝડપથી જ પગના અંગૂઠામાંથી પ્રવેશ કરીને ધીરે ધીરે એડી, જમણા પગનું ઢીંચણ, જમણા પગનો કમરનો ભાગ, ત્યાંથી ડાબા ભાગની કમર તરફ જઈને ધીરે ધીરે ડાબા પગનું ઢીંચણ, એડી અને ડાબા પગના
અંગૂઠા સુધી જઈએ. જેમ કોઈ વ્યક્તિ કોઈ સ્થળની મુલાકાત લે, ઇન્સ્પેક્શન કરે, પ્રવાસ કરે, એ રીતે આપણે શરીરના પોલાણનો અનુભવ કરવાનો છે. ધીરેથી પગના ડાબા પગના અંગૂઠાથી પાછા આવીને કમર તરફ, એમાંથી પગના પેટના પોલાણમાં જઈશું. પેટના પોલાણનો અનુભવ કરીએ. પેટના પોલાણમાં અનેક અવયવો છે. આપણે અવયવોમાં ન જોડાતા પેટના પોલાણનો અનુભવ કરીશું. શ્વસનને કારણે પેટ ફૂલે છે અને સંકોચાય છે. ત્યાર પછી છાતીના પોલાણનો અનુભવ કરીશું. છાતીના પોલાણમાં બંને ફેફસાનો જોઈ લઈએ. એની કાર્ય પદ્ધતિ બહારથી જોઈ રહ્યા છીએ. પહેલાં અંદરથી જોઈ હૃદય એના સ્થાન પર કેટલું સહજતાથી થાક્યા વગર હરનિશ ધબકે છે. કોઈ પણ જાતની તકલીફ વગર શરીરનું અશુદ્ધ રક્ત મેળવે છે, શુદ્ધ કરીને પાછું મોકલે છે. ત્યાંથી કંઠના ભાગમાંથી પસાર થઈ પાછળ સ્પાઇનલ કોર્ડની સમાંતર જે મસ્તિષ્કનો ભાગ છે એના પોલાણનો અનુભવ કરીશું. મસ્તિષ્કનો પોલાણની અંદર બ્રેન આવેલું છે. મુખ ગુહા છે, કપાળની પાછળનો ભાગ છે, આંખ, નાક, કાન, ગળાને જોડતી અંદરની જે સર્કિટો છે, નાડી છે, ચેતાઓ છે, એના આધાર પર આખા શરીરનું નિયંત્રણ થાય છે. શરીરના અંતઃસ્ત્રાવનું નિયંત્રણ થાય છે. મનની અનુભૂતિ પણ મગજના વિચારોથી થાય છે. એટલે મગજ અને મગજનું પોલાણ અને મગજની અંદર આવેલું ફ્લૂઇડ, બ્રેન ફ્લૂઇડ પર ધ્યાન કેન્દ્રિત કરી ધીરેથી બ્રહ્મરંધ્રથી આપણી ચેતના બહાર નીકાળીશું. હવે કારમાંથી ડ્રાઈવર બહાર નીકળી ગયો છે અને બહાર નીકળીને ચારે તરફ ફરીને ક્યાંય ખાડો પડ્યો છે, અથડાયું છે, તૂટ્યું છે, કચરો લાગ્યો છે, એ જોઈ રહ્યા છે. એ રીતે આપણે જ્યાં સૂતા છે એની ઉપરની છત ઉપર આપણી ચેતનાને લઈ જઈશું, અર્થાત આત્માને લઈ જઈશું, મનને લઈ જઈશું. અને તે આ નિશ્ચેત શરીરને જોઈ રહ્યું છે. આ નિશ્ચેત શરીરને જુદા જુદા કપડાં પહેરાવીને જુદા જુદા આકારે, જુદા જુદા સ્વરૂપે આપણે જોયું છે. એની ચામડી, એની ઇન્દ્રિયો બધાને ચમકવા માટે કેટલાક દ્રવ્યો અને પદાર્થોનો ઉપયોગ કરીને સેવન કર્યું છે. હવે તમે જ ત્યાં નથી ત્યારે એ નિશ્ચિત સબને નિહાળ કરો. એને તેની મોહાંત જે જોડાણ છે એનાથી મુક્ત થાવ. સહજતાથી જુઓ કે તમે તમારી જાત જે છે એ આત્મા છે, એ ચેતન સ્વરૂપ છે, ચિન્મયા રૂપ, નંદ રૂપ છે. એ ક્યારે નાશ નથી પામતું. અને જે નાશ પામવા જવાનું છે એ તમારાથી કંઈક પૃથક શરીર છે, પંચમહાભૂતનું શરીર છે, તે પણ જોઈ લઈએ. હવે આપણે મૃત્યુ નથી પામ્યા એટલે ફરી પાછા આપણને ભગવાને ફાળવેલા શરીરમાં પાછા જતા રહીશું. બ્રહ્મધ્યસ્થી નીકળેલા નાસિકા ગૃહથી આપણે પાછી આપણી ચેતના અંદર લઈ જઈશું. નાસિકા ગૃહથી એટલા માટે કે જેવું તમે શ્વાસ લેશો અને છોડશો એટલે તમારું શરીર
સજીવ બની જશે. લાંબો ઊંડો શ્વાસ લઈએ. ખૂબ લાંબો ઊંડો શ્વાસ લઈએ. ધીરે ધીરે શ્વાસ લઈએ અને ધીરે ધીરે છોડીએ. હું સો ઉચ્ચાર કરું એની સાથે શ્વાસ લઈશું. હમ ઉચ્ચાર કરો એટલે શ્વાસ છોડીશું. એ થોડી ઝડપથી કરીશું એટલે તમારી શરીરમાં ફરી ચેતના અને ઉર્જા અને ઉષ્મા આવી જાય. સો હમ સો શ્વસન તૈયાર થઈ ગયું. રુધિરાભિક્ષણ તંત્ર એક્ટિવ થઈ ગયું. બધે શરીરમાં રક્ત પરિસંચરણ ચેતા એક્ટિવેટ થઈ ગઈ. ધીરેથી બંને હાથના આંગળીઓ ને હલાવીશું. મુઠ્ઠી વાળીશું અને છોડીશું. ધીરે ધીરે બંને હાથની હથેળીઓ મુઠ્ઠી વાળીએ, ખોલીએ અને બંધ કરીએ. બંને પગ ધીરે ધીરે પંજાથી હલાવીશું. ખૂબ ધીરે ધીરે, ઉતાવળ નહીં કરીએ. બંને પગ સાથે જોડીને ફરી પાછા પહોળા કરીએ. આરામ સ્થિતિમાંથી ફરી શરીરને એક્ટિવેટ કરી રહ્યા છીએ. ચેતનવંતું કરી રહ્યા છીએ. ધીરેથી ડાબા પડખે થઈને આંખો બંધ કરતીને રાખીને જ આપણે બેસીશું. આંખો બંધ રાખીને બેસીશું. ધીરેથી પદ્માસનની સ્થિતિમાં બેસી જઈશું. લાંબા ઊંડા શ્વાસ લઈશું. ને છોડીશું. આસન અભ્યાસ પછી શવાસનમાં આરામની પ્રાપ્ત કર્યા પછી સ્થિરતા સાથે આપણે બેઠા છીએ. પ્રાણાયામનો અભ્યાસની શરૂઆતમાં કપાલભાતિ પ્રાણાયામ અથવા કપાલભાતિ શોધન પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીશું. કપાલભાતિ જેના અભ્યાસથી શરીરનું જે કપાલનો ભાગ છે, આખું સંપૂર્ણ શરીર એકદમ ચમકે છે. કપાલ ક્યારે ચમકે કે જ્યારે સંપૂર્ણ શરીરમાં ઉર્જા, ઉષ્મા અને તેજસ્વીતા હોય. અને એના માટે પ્રાણાયામ ખૂબ મહત્વનો છે. યોગની દ્રષ્ટિએ શ્વાસ છોડવાની ઘટના છે. મનુષ્યનું શરીર શ્વાસ છોડી શકે છે. મનુષ્યના શરીરે શ્વાસ લેવાનો પ્રયત્ન કરવાનો નથી. વાતાવરણના દબાણથી શ્વાસ સહજતાથી લેવાઈ જાય એ યથાર્થ શ્વસન છે. અને યથાર્થ શ્વસન અથવા યોગિક શ્વસન શીખવા માટે, નિરંતર કરવા માટે કપાલભાતિની અભ્યાસ આવશ્યક છે. કપાલભાતિમાં પેટના મસલ્સથી સ્ટ્રોક મારીને જર્કથી ઉચ્છ્વાસ બહાર કાઢવાનો છે અને સહજતાથી શ્વાસ લેવાઈ જવો જોઈએ. તમે જોઈ રહ્યા છો કેવી રીતે સ્ટ્રોક મારીને ઉચ્છ્વાસ બહાર કાઢીને શ્વાસ લેવાય છે. 20 રાઉન્ડનું એક રાઉન્ડથી શરૂ કરીને અનેક વખત તમે તમારા શરીરની મર્યાદા પ્રમાણે કપાલભાતિનો અભ્યાસ કરો છો. ખૂબ ધ્યાન એ રાખવાનું છે, આ સંવેદનશીલ શોધન ક્રિયા છે. આમાં તમારી બેસવાની સ્થિતિમાં કરોડ સ્તંભ બિલકુલ ટકાવ અથવા સીધો રહેવો જોઈએ. ગરદન, મસ્તિષ્ક,
એક લાઈનમાં રહેવી જોઈએ. બંને હાથ ઢીંચણ ઉપર જ્ઞાન મુદ્રા, શાંતિના મુદ્રામાં પણ રહી શકી શકો છો. અને પેટના મસલ્સનો જે અભ્યાસ છે એક લયબદ્ધતા અને એક ગતિ સાથે કરવાનો હોય છે. કપાલભાતીનો અભ્યાસથી તમારી શરીરમાં શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે અને એનાથી નવી ઉર્જા અને ઉષ્મા મળે છે. તેનો અનુભવ કરીશું. ધીરેથી આંખો બંધ કરીને શાંતિથી બેસીશું અને આગળ પ્રાણાયામનો અભ્યાસ કરીશું. હવે પ્રાણાયામ માટે તૈયાર થઈશું. પ્રાણનો આયામ. જેમ શરીર માટે વ્યાયામ કર્યો એ શારીરિક સ્થૂળ શરીર માટે છે. આપણે બિલકુલ સમજીએ છીએ આપણો યોગની દૃષ્ટિએ સૂક્ષ્મ અને સ્થૂળ શરીર બે છે અને બંને વચ્ચે જે હમણાં જોયું આપણે પૃથક કર્યું ચેતન તત્વ અને નિર્જીવ શરીરને. હવે જે સૂક્ષ્મ શરીર છે તેને પહોંચવા માટેનો જે સેતુ છે પ્રાણાયામ છે. એક શહેર અને બે શહેરની વચ્ચે એક રોડ છે અથવા એક પુલ છે. એ પુલ જે સેતુ છે એનો અનુભવ કરવાના નામને પ્રાણાયામ છે. મનોમય શરીર અને અન્નમય શરીરને જોડનાર પ્રાણમય શરીરનો અનુભવ કરવો એટલે પ્રાણાયામ. એક જ ચોક્કસ ગતિ લયબદ્ધતા સાથે શ્વાસ લેવો, એ જ ચોક્કસ ગતિ એ જ લયબદ્ધતા સાથે શ્વાસ છોડવો અને વચ્ચે જો એને રોકી રાખીએ તો એને કુંભક કહેવાય છે. શ્વાસ લેવાને પૂરક, છોડવાને રેચક. શ્વાસ લેવો અને છોડવાની જે પ્રક્રિયા છે એ જેટલી સહજ અને સરળતાથી કરી શકીએ તેટલી આપણી રક્ત શુદ્ધ થાય છે અને રક્ત શુદ્ધ થાય છે એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સરસ રીતે કામ કરે છે. અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એટલે તમારું વ્યક્તિત્વ અને તમારું મનોશારીરિક શરીર સ્વાસ્થ્ય સરસ રીતે રહે છે. મનોશારીરિક સ્વાસ્થ્ય માટે પ્રાણાયામ આવશ્યક છે. તો સૌ પ્રથમ લાંબા ઊંડા શ્વાસ લેતા શરૂ કરીશું. પ્રાણાયામ સૌ પ્રથમ નાડી શોધન અનુલોમ વિલોમ પ્રાણાયામ. હું આપને મુદ્રા બતાવી રહ્યો છે. આપ જોઈ રહ્યા છે મુદ્રા બનાવશે અને એ મુદ્રા દ્વારા નાસિકા ઉપર ધારણ કરીને સૌ પ્રથમ ડાબા નસકોરાથી શ્વાસ લેવાનો છે. લાંબો ઊંડો શ્વાસ ડાબા નસકોરાથી લેવાઈ જાય ત્યાર પછી બંધ કરીને જમણા નસકોરાથી શ્વાસ છોડવાનો છે. ડાબા નસકોરાથી શ્વાસ લઈને જમણા નસકોરાથી શ્વાસ છોડવાનો છે. જમણા નસકોરાથી પૂર્ણ શ્વાસ છૂટી જાય પછી ફરી પાછું જમણા નસકોરાથી શ્વાસ લેવાનો. જમણો નસકોરો બંધ કરીને ડાબા નસકોરાથી ઉચ્છ્વાસ કરવાનો. આ અનુલોમન પ્રાણાયામ નાડી શોધન પ્રાણાયામ છે. એને અભ્યાસની આવશ્યકતા એટલા માટે છે કે તમારું સૂક્ષ્મ શરીરની અંદર જે સ્પાઇનલ કોડ છે એની અંદર કુલ શરીરમાં 72,000 નાડી છે. એમાં 3 મુખ્ય ઈડા, પિંગળા અને સુષુમ્ણા, આ 3 નાડીની અંદર પ્રાણ સંચારણ કરવું આવશ્યક છે. આપ લોકો આપનો અભ્યાસ ચાલુ રાખજો નાડી શોધનનો. એના માટે સ્થૂળ રીતે બંને નાસિકાથી તમારા શ્વાસ અંદર જાય છે, પરંતુ જ્યારે ઉચ્છ્વાસ આવે છે ત્યારે એક નાસિકાથી વધારે આવે છે, એક નાસિકાથી ઓછો આવે છે. બહુ ઓછો સમય બંને નાસિકાથી બરાબર આવે છે. એનું કારણ એ છે કે અંદરની જે નાડી ચાલે છે, ઈડા એ ડાબી બાજુની નાડી, પિંગળા એટલે જમણી બાજુની નાડી, એ જે નાડીનું પ્રભુત્વ છે એમાં જ પ્રાણ સંચારણ થઈને બહાર આવ્યો છે. એ પ્રમાણે
ડાબા અથવા જમણા નસકોરામાંથી વધારે ઉચ્છ્વાસ બહાર નીકળશે. આયુર્વેદની દ્રષ્ટિએ ડાબું એટલે કફનો ભાગ છે, શીતળતાનો, ચંદ્રનાડી. જમણું એટલે સૂર્ય, પિત્ત, ઉર્જા, ઉષ્માનો ભાગ છે. એટલે સમજાવવા માટે ધાર્મિક દ્રષ્ટિબિંદુથી અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે ભગવાન શંકર અને પાર્વતી. તો કફ અને પિત્ત જેમ આવશ્યક છે શરીર માટે, શીતળતા અને ઉષ્મા પણ આવશ્યકતા છે, સ્ત્રીત્વ અને પુરુષત્વ પણ આવશ્યકતા છે. મનુષ્ય ક્યારેક શરીર સ્ત્રીનું હોય પણ પુરુષત્વ જેવો લક્ષણ દર્શાવે છે. પુરુષ મનુષ્ય ઠંડક, શીતળતા અને શાંતિ સાથે સ્ત્રીત્વનો પણ અનુભવ કરે છે. આમ બંને વસ્તુ આ શરીરમાં છે અને એ બંને વસ્તુ સમાન રીતે વ્યવસ્થિત ચાલે. લાંબો સમય સુધી ચંદ્રનાડી ચાલે તો કફના રોગ થઈ શકે છે, લાંબો સમય સુધી સૂર્યનાડી ચાલે તો પિત્તના રોગ થઈ શકે છે. એ આયુર્વેદિક દ્રષ્ટિબિંદુથી છે. યોગિક દ્રષ્ટિબિંદુથી તમારી જે સ્ત્રીત્વના લક્ષણો છે, એની ઉર્જા, લાગણીઓ છે, એમાં ફેરબદલ થાય છે. અને અત્યારે વર્તમાન સમયમાં મનુષ્યના મનની સ્થિરતા ન રહેવાથી આ બધા જ વાયરસ, કોરોના અથવા જે મહામારીને લીધે શારીરિક કરતાં માનસિક ઉપદ્રવ હવે શરૂ થઈ ગયા છે. મનુષ્ય પોતાના મન ઉપર નિયંત્રણ ન રાખીને મનોશારીરિક સ્વાસ્થ્ય ગુમાવીને છેલ્લે ડિપ્રેશનને, અવસાદમાં અને મૃત્યુ સુધી પણ જાય છે. એ આપણે બધા જાણી રહ્યા છીએ. અને એ ન થાય તેના માટે પોતાનું માનસિક સ્વાસ્થ્ય સાચવવા માટે અનુલોમ વિલોમ અને નાડી શોધન પ્રાણાયામ અત્યંત આવશ્યક છે. 3 થી 5 આવર્તન પછી હવે આપણે શીતલી પ્રાણાયામ કરીશું. તમે જોઈ શકો છો જીભની સ્થિતિ. મુખ દ્વારા શ્વાસ લઈને નાસા દ્વારા છોડવાનું છે. જીભને બીડાની જેમ વાળીને ઊંડો લાંબો શ્વાસ લઈશું. અને ધીરે ધીરે બહાર કાઢીશું. સંપૂર્ણ મુખગૃહા, નાસિકા, જીભ બધામાં અને એને કારણે આખા શરીરમાં શીતળતાનો અનુભવ થાય છે. અર્થાત શીતલી પ્રાણાયામ એને કહે છે. થોડો અભ્યાસ કરવાથી, નિયમિત અભ્યાસ કરવાથી તે આવડી શકે છે. શીતલી પ્રાણાયામ ના અભ્યાસ પછી શાંતિથી બેસીશું. બ્રાહ્મણી પ્રાણાયામ માટે તૈયાર થઈશું. ભ્રમરાની જેમ ગુંજન કરવાનું છે. ઉચ્છ્વાસ કરતી વખતે ગુંજન કરતા કરવાનું છે. કાન, આંખ, નાસિકા જે જ્ઞાનેન્દ્રિયો છે તેની કાર્યશીલતા ઉપર નિયંત્રણ કરી લાંબા ઊંડા શ્વાસ લઈને ધીરે ધીરે મકાર સાથે ગુંજન કરવાનું છે. શ્વાસ લઈએ, હવે સાથે કરીશું આ ગુંજનને કારણે
મસ્તિષ્કમાં રહેલા બ્રેન ફ્લુઇડ ઉપર અસર થાય છે, એ વાઇબ્રેટ થાય છે. તેથી જ ભ્રામરી પ્રાણાયામથી યાદશક્તિ વધે છે, વિચારવાનું તર્ક વધે છે અને એક્ટિવનેસ વધે છે. એના માટે આ ભ્રામરી પ્રાણાયામ કરવામાં આવે છે. શાંતિથી બેસી જઈશું. ભ્રામરી પ્રાણાયામથી એકાગ્રતા, બ્રેન ફ્લુઇડની એક્ટિવિટીથી બ્રેનના સેલમાં નવી ઉર્જા ઉષ્મા મળે છે, નવો ઓક્સિજન મળે છે, નવો ગ્લુકોઝ મળે છે, જે શરીર માટે આવશ્યકતા છે. અને બ્રેનની એક્ટિવનેસ સાથે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ બધી એક્ટિવ થતી હોય છે. ભ્રમરી પોતાના દરની આસપાસ ગુંજન કરે છે. ભમરીને પાંખો છે. ભમરીના બચ્ચાને એ ઈયળ જેવા હોય છે, પાંખો હોય છે પણ ફૂટતી નથી અને એટલે બહાર એને ઉડવાની ક્ષમતા ધરાવતા નથી. ભમરી એને કોન્ફિડન્સથી કહે છે તું બહાર આવ. જેમ બા અથવા પક્ષી પોતાના બચ્ચાને પાંખો ફફડાઈને ઉડતા શીખવાડે છે, આ પ્રક્રિયા આપણા શરીરમાં થાય છે. આમાં માં આપણે પોતે છીએ, બાળક આપણે પોતે છીએ, આપણા શરીરના અવયવો છે, વાઇટલ ઓર્ગન છે. આપણે જ આપણા વાઇટલ ઓર્ગનને ચેતનવંતા બનાવવા માટે આ ભ્રામરી પ્રાણાયામ છે. તો આ પ્રકારે પ્રાણાયામનો આપણે અભ્યાસ પૂર્ણ કર્યો છે. થોડીક ધ્યાન વિશેની વાતો કર્યા પછી ધ્યાનના અનુભવ માટે જઈશું. ધ્યાન શબ્દથી કોઈ અજાણ્યો નથી અને ધ્યાન કરવાની પ્રક્રિયા બધા માટે સહજ નથી. બધે કે તમે અહીંયા ધ્યાન રાખો, તમે ભણવામાં ધ્યાન રાખો, તમે કામ કરવામાં ધ્યાન રાખો. મને સંભળાયું નહીં, મારું ધ્યાન નહોતું. તો આ એક સ્થૂળ શબ્દ છે, પણ એ શબ્દ નહીં. જ્યારે તમે સ્થિરતા સાથે તમારા વ્યક્તિત્વને જોડીને, અર્થાત તમારા બંને શરીરને એક કરવા માટેનો પ્રયત્ન કરશો, જે તમે શારીરિક સ્થૂળ શરીરથી હલનચલન કરો છો તે બંધ કરીને સૂક્ષ્મ શરીરની જે ઇન્દ્રિયો છે, નાડી, મન, ચેતના, અહંકાર, આ બધું એટલે કે ચિત્ત ને એકાગ્રતા સાથે લઉં છું. માત્ર એકાગ્રતા એ ધ્યાન નથી. ધ્યાન કરવાની પ્રક્રિયા એ સાધનાની આગળનું પગથિયું છે અને એની આગળનું પગથિયું એટલે ધારણા છે. મનુષ્ય પ્રત્યાહાર કરીને પોતાની ઇન્દ્રિયોને પોતાની જાત સાથે, જેમ કાચબો પોતાના બધા જ અવયવો પોતાના અંદર સમાવી લે છે, એ રીતે સમાવી લીધા પછી સ્થિત પ્રજ્ઞ થયેલો મનુષ્ય ધારણાની સ્થિતિમાં બેસીને ધારણાનો લાંબો સમય અભ્યાસ કરતા કરતા ધ્યાન લાગી જાય છે. તો આપણે શું કરવાનું છે? તમારું મરકટ જેવું મન જે છે, આપણું ચંચળ, એક વિચારમાંથી બીજા વિચારમાં જાય છે, તેને પોતાના સ્થિર શરીર સાથે, ઓછામાં ઓછા હલનચલન સાથે સ્થિરતાથી બેસીને આંખો બંધ કરીને ધીરે ધીરે લાંબા ઊંડા શ્વાસ લઈશું. પહેલાં કેટલીક સૂચના સમજી લઈશું અને પછી ધીરે ધીરે સંગીત સાથે આપણે એકાગ્રતા અને ધારણા વધારતા ધ્યાનની સ્થિતિમાં જઈશું. શું કરવાનું છે? જ્યારે તમે બહારથી આંખો બંધ કરો છો એટલે જગતથી ધીરેથી વિમુખ થતા ગયા છો. હવે તમે અંદરના શરીરને, અંદરના બ્રહ્માંડને, અર્થાત જેમ હમણાં સમાસનમાં ચર્મચક્ષુને બદલે પ્રજ્ઞાચક્ષુથી તમે તમારું અંદરની સૂક્ષ્મ શરીરનો અનુભવ કરવાનો પ્રયત્ન કર્યો, તે જ રીતે તમારે ધ્યાનની અંદર તમારી મનગતતી ચિત્ર, વ્યક્તિ, સ્થિતિ, દેવ,
દેવતા દેવીઓ જ્યાં પણ શ્રદ્ધા હોય, આસ્થા હોય, જ્યાં લગાવ હોય, વધારે પ્રેમ હોય, એની ઉપર સતત આપણી ઉર્જાનું સ્તોત્ર, ચેતનાનો પ્રવાહ, જેમ પહાડ ઉપરથી ઝરણું એક શિલા ઉપર નીચે પડતું હોય, અવિરત પ્રવાહ જે રીતે એની ઉપર જતો હોય, શિવલિંગ ઉપર અભિષેક થતો હોય દૂધ કે પાણીનો, એક લયબદ્ધતા સાથે એ પ્રવાહ, ચેતના, તમે તમારી ધારણા અથવા તમે જે નિશ્ચિત કરેલું છે કેન્દ્ર, એક બિંદુ સ્વરૂપ હોઈ શકે, એક ચિત્ર સ્વરૂપ કરી શકે, વ્યક્તિ સ્વરૂપ હોઈ શકે, સ્થિતિ સ્વરૂપ હોઈ શકે, એની ઉપર કેન્દ્રિત કરવાનું છે. તો એ દરમિયાન શરૂઆતની સ્થિતિમાં જુદા જુદા વિચાર આવશે, હકારાત્મક, નકારાત્મક, એ કશાને પકડવાના નથી. જેમ સહજતાથી બેસી રહેવાનું છે, એને કોઈ પણ વિચારને પકડશો તો તમારું ધ્યાન અને મન બીજે ભટકવા માંડશે. તમારે વિચાર ઉપર ધ્યાન નથી રાખવાનું. અને જ્યારે આવું કરવા જઈએ છીએ ત્યારે સૌ પ્રથમ મંથન કરવાનું આવે, એટલે અંદરથી વિષ બહાર આવે, સારા ખરાબ વિચારો આવે, અને એની ઉપર ધ્યાન ન કેન્દ્રિત કરી તમે જેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માગો છો તેની ઉપર તમારું મન અને તમારી ઉર્જા અને ઉષ્માને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરશો તો થોડોક સમય જે વિચારોનું આવાગમન છે એ શ્વાસની ગતિને ધીરી કરતાં કરતાં વિચારોની સંખ્યામાં પણ ઘટાડો અને વિચારોનું આવાગમન ધીરે ધીરે ઓછું થશે અને સહજતાથી ધારણાની પ્રક્રિયામાંથી આગળ ધ્યાન તરફ જઈશું. ધીરેથી સુમધુર સંગીત, શાંત વાતાવરણ, સહજ સ્થિરતા, અને તમારી પ્રિય અને લગાવવાળી, જોડી શકાય તેવી પર ધ્યાન કેન્દ્રિત કરીને તમે એને ભાવપૂર્ણ, પ્રવાહપૂર્ણ જોડાવાનો પ્રયત્ન કરો છો. કપાળમાં આવેલા મધ્ય બિંદુમાં ત્રીજું નેત્ર અથવા આજ્ઞા ચક્ર છે, તેને તમારા ધ્યાન બિંદુ પર કેન્દ્રિત કરીશું. તેનો સીધો સંપર્ક અને જોડાણનો અનુભૂત કરીશું. સંગીત સાથે અનુભૂતિનો અનુભવ સહજતાથી વધારતા કરીશું. આ સ્થિરતા અને શાંતિમય સ્થિતિનો અનુભવ કરીએ સંપૂર્ણ શરીર સાથે. હવે ધ્યાન બિંદુમાંથી આપણી ધારણાને ધીરે ધીરે ઓછી કરીએ. લાંબો ઊંડો શ્વાસ લઈએ. આજ્ઞા ચક્ર ઉપર આપણી મનની અને ચેતનાને કેન્દ્રિત કરીએ. ઊંડા લાંબા શ્વાસ લઈએ. સહજ પ્રાણાયામની અનુભૂતિ કરીએ. ધીરે ધીરે બંને હાથને ઘર્ષણ આપીને ઊર્જા ઉષ્મા પેદા કરીશું. ઊર્જા ઉષ્મા ચહેરાને, આંખોને
આપીશું। આપના હૃદયમાં બિરાજમાન પરમાત્માને વંદન કરું છું। નમસ્કાર। આપણો આસન પ્રાણાયામ યોગ અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે। હવે આપણે એક સંકલ્પ લઈશું, જે સંકલ્પનું પાલન દ્વારા સમાજ અને રાષ્ટ્રને ખૂબ આપીને એક સારા વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરીશું। તો સંકલ્પ લઈશું। સંકલ્પ। હું મારા મનને હંમેશા સંતુલિત રાખીશ, તેમાં જ મારો આત્મવિકાસ સમાયેલો છે। હું મારી જાતને સ્વસ્થ, શાંત, આનંદી અને પ્રિય મનુષ્ય બનાવવા માટે સંકલ્પ લઉં છું। મારા બધા જ કર્મો દ્વારા હું મારી આસપાસ શાંત અને પ્રિય વાતાવરણ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરીશ। હું મારા અહમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરીશ અને સંપૂર્ણ વિશ્વને મારું જાણીશ। હું દરેક જીવને સમાન ગણીશ। હું દરેકની એકતા રાખું છું। શાંતિ મંત્ર કરીશું। પોતાની સ્થાન ઉપર બિલકુલ શાંતિથી कश्चित् दुःख भाग् भवेत्, मा कश्चित् दुःख भाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्ति। નમસ્કાર। આજે આંબેડકર ઓપન યુનિવર્સિટી અને આરોગ્ય ભારતીના સંયુક્ત પ્રયત્નથી આ વર્ચ્યુઅલ યોગ સેશનનો આપણે સૌએ દૂર રહીને સામૂહિક યોગ અભ્યાસ કર્યો છે। આ જ રીતે આપણે નિરંતર દિનચર્યામાં આને જોડીને સંપૂર્ણ વર્ષ દરમિયાન આ રીતે અભ્યાસ કરીએ તેવી અપેક્ષા સાથે મારી વાત વિરમું છું। નમસ્કાર।